નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર આપનું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો ની અંદર આજે આપણે જોશું ધોરણ 8 વિષય ગણિત એનો જે ચેપ્ટર નંબર 10 છે ઘાત અને ઘાતાંક, બરાબર। એનો સ્વાધ્યાય 10.1 છે એનું સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। એની અંદર પહેલો ક્વેશ્ચન છે કિંમત શોધો। પણ એ કિંમત શોધતા પહેલા થોડુંક આપણે ચેપ્ટર વિશે ભણી લઈએ કે આ ચેપ્ટરમાં છે શું અને કઈ રીતે આપણે આમાં દાખલા પૂછાતા હોય છે અને કઈ રીતે એ આપણે દાખલાનું સોલ્યુશન। હવે ચેપ્ટરનું નામ તમે વાંચશો તો ઘાત અને શું છે ઘાતાંક। આ ચેપ્ટર સમજવા માટે આ તમને ચેપ્ટરની અંદર ટોટલ 6 નિયમો આપ્યા છે। એ 6 નિયમો તમારે ખાસ વ્યવસ્થિત છે એ યાદ રાખવા જોશે અને સાથે સાથે એને કઈ રીતે દાખલાની અંદર આપણે અપ્લાય કરશું એ પણ ખાસ મહત્વનું છે। તો પહેલે આપણે નિયમો જોઈ લઈએ, બરાબર। ઘાત અને ઘાતાંકના નિયમો, બરાબર। ચલો ટોટલ આપણે 6 નિયમો છે વિદ્યાર્થી મિત્રો। કેટલા છે? 6, બરાબર। એક પછી એક આપણે જોતા જાશું। પહેલો નિયમ કંઈક આવો છે, હું એકવાર અહીં લખું છું અને પછી તમને સમજાવું કે આ મેં શું લખ્યું છે। ચલો આ નિયમને સમજતા પહેલા થોડુંક આપણે બીજું સમજી લઈએ કે આ રીતનું લખેલું હોય એની ઉપર એમ, તો હંમેશા યાદ રાખજો આ જે નીચે હોય ને એને શું કહેવાય? આપણો આધાર। શું કહેવાય? આધાર। કે ભાઈ એમ છે એ કોના આધારે બેઠો છે? તો કે એના આધારે, તો એ આપણો શું થશે? આધાર। અને એમ આપણી શું હોય? ઘાત। એટલે હવે ખબર પડી ઘાત કોને કહેવાય, બરાબર। આને તમને સંખ્યા સ્વરૂપે આપે, માની લો આમ 2 ની ઉપર 5, તો એમાં આપણો આધાર કેટલો હશે? તો ભાઈ 2 હશે અને 5 આપણી શું હશે વિદ્યાર્થી મિત્રો? તો ઘાત હશે। શું હશે? ઘાત। એટલે એકવાર આ કન્સેપ્ટ તમને ક્લિયર થાવો જોઈએ, બરાબર। કે નીચે હોય હંમેશા આધાર હશે, ઉપર હશે ઘાત। પછી ઘાત તમને માઇનસ વાળી હોય, પ્લસ વાળી હોય, અપૂર્ણાંક વાળી હોય, પોઈન્ટ વાળી હોય, કોઈ પણ હોય, એના સાથે આપણે મતલબ નથી, બરાબર। ચાલો હવે આપણે નિયમને સમજીએ। નિયમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે બે સંખ્યાઓ આપેલી હોય અને બે સંખ્યાનો વચ્ચે ગુણાકાર હોય। ખાસ યાદ રાખવાનું શું હોય? તો કે ગુણાકાર હોય। શું હોય? ગુણાકાર। સરવાળો હોય, બાદબાકી હોય, ભાગાકાર હોય તો આ નિયમ લાગુ પડશે નહીં। વચ્ચે શું હોવું જોઈએ? ગુણાકાર જ હોવો જોઈએ। ઘણા વિદ્યાર્થી મિત્રો એ જ ભૂલ કરે છે કે વચ્ચે તમને સરવાળો આપી દે તો એ નિયમ લાગુ પડે છે, એ નિયમ લાગુ પડે નહીં। હવે તમે અહીં જોશો આ બે જગ્યાએ એ છે એ શું છે? આપણો આધાર છે અને બંને જગ્યાએ કેવો છે? એ સરખો છે। એટલે કે જ્યારે આધાર સરખો હોય અને વચ્ચે કેવાની નિશાની હોય? ગુણાકારની નિશાની હોય, ત્યારે આ જે ઘાત છે ને વિદ્યાર્થી મિત્રો, આ ઘાતનો શું થશે? સરવાળો થશે। શું થશે? ઘાતનો સરવાળો। અને આધાર કેટલી વખત લખવાનો? એક જ વખત લખવાનો છે। હવે આપણે બીજો નિયમ જોઈ લઈએ, આના જેવો જ છે પણ ખાલી શું ફરક છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? ગુણાકારની જગ્યાએ ભાગાકાર આપેલો હોય। શું હોય? ગુણાકારની જગ્યાએ તમને ભાગાકાર આપેલો હોય ત્યારે શું થાય? બરાબર। જો તમે જોશો અહીંયા વિદ્યાર્થી મિત્રો તો આપણે ખબર જ છે બે જગ્યાએ એ એટલે આધાર કેવો છે? સરખો। વચમાં નિશાની કેવાની છે? ભાગાકારની છે। તો આધાર આપણે કેટલી વખત લખવાનો? એક વખત। અને જે આ ઘાત છે એની શું થશે? તો ભાઈ બાદબાકી થશે। શું થશે વિદ્યાર્થી મિત્રો? બાદબાકી થશે। ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો અને ભાગાકાર હોય તો ઘાતની શું થશે? બાદબાકી। આને આપણે દાખલા ગણશું એટલે તમને વ્યવસ્થિત રીતે વધારે સમજાશે, બરાબર। આ તો આપણો બીજો નિયમ, બરાબર। ચાલો હજી એના પછી એક નિયમ જોઈએ છીએ આપણે, બરાબર। કે અહીંયા આપણે શું હતું વિદ્યાર્થી મિત્રો? માની લો આમ હોય એની એમ ઘાત અને કાઉન્સ અને એની ઉપર એન ઘાત। અહીંયા તમે ધ્યાનથી જોશો તો એ આપણો આધાર છે, નો ડાઉટ। પછી આમાં એમ ના કહેવાય, એમ છે એ આધાર છે અને એન એની ઘાત છે, ના। અહીંયા ઘાતની ઘાત ડબલ ઘાત આવી છે। કેટલી ઘાત આવી છે? 2 ઘાત। જો અહીંયા ઘાત છે અને અહીંયા ઘાત છે કે નહીં? હા। તો આનો નિયમ શું છે? આધાર એક વખત લખવાનો, એક વખત છે તો કેટલી વાર લખવાનો? એક વખત। અને આ ઘાત જેટલી ઘાત હોય ને એ બધી ઘાતનો શું થશે? ગુણાકાર થશે। શું થશે? ગુણાકાર। ક્યારે? કે જ્યારે ઘાતની ઉપર પણ ઘાત હોય ત્યારે આ બંને ઘાતનો શું કરી દેવાનો છે? ગુણાકાર કરી દેવાનો છે, બરાબર। આ આપણો ત્રીજો નિયમ હતો। હવે ચોથો નિયમ જોઈએ। આધાર અત્યારે આ બેમાં આધાર કેવા હતા? સરખા હતા। હવે આપણે આધાર છે એ અલગ અલગ લઈએ તો આનું સોલ્યુશન કરવું હોય ને તો આમ થશે। જો અહીંયા શું ફરક છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જોજો।
જો અહીંયા આધાર a છે, અહીંયા આધાર b. a અને b એટલે કોઈ પણ સંખ્યા હોઈ શકે છે, બરાબર, જે હોય. પણ a અને b છે એટલે મતલબ કે a અને b સંખ્યાઓ સરખી નથી, અલગ અલગ છે. અહીંયા કેમ a હતો, અહીંયા a ને અહીંયા a, તો સંખ્યા કેવી હતી? સરખી. એટલે આધાર કેવો હતો? સરખો. અહીંયા આધાર સરખો નથી, આધાર અલગ અલગ હોય, પણ શું સરખું હોય? તો ભાઈ ઘાત સરખી હોય. શું સરખું હોય વિદ્યાર્થી મિત્રો? ઘાત સરખી હોય તો શું થશે? જે બે આધાર હોય ને એનો ગુણાકાર થાય. શું થાય? ગુણાકાર. અને એને કાઉન્સ કરી અને ઉપર ઘાત કેટલી વખત લખવાની? એક વખત. કેમ કે આ બંને ઘાત કેવી હશે? સરખી હશે. ક્યારે? તો કે ભાઈ ગુણાકારની અંદર. ખબર પડે છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? ચાલો, આ તો આપણે ચોથો નિયમ. ચાલો હવે આપણે જોઈએ પાંચમો નિયમ. માની લો કે કોઈ સંખ્યા છે, એની ઉપર 0 ઘાત હોય તો એનો જવાબ હંમેશા શું આવશે? 1 આવશે. ખાસ ધ્યાન રાખવા. કોઈ પણ સંખ્યા તમને આપી દઈએ, ગમે એવી સંખ્યા હોય કે ચલ હોય, એની માથે ઘાત કેવી હોય? 0, તો તમારો જવાબ હંમેશા શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 જ આવશે. ચાલો, એક છેલ્લો નિયમ છે, ઈ આપણે જોઈ લઈશું કે એની ઉપર m ઘાત હોય અને b ની ઉપર m ઘાત હોય. જો આ જ નિયમ છે એના જેવો. અહીંયા ગુણાકાર છે, અહીંયા મેં કેમાં લખ્યું છે? ભાગાકાર. ભાગાકારમાં તમે નિશાની કરીને પણ લખી શકો છો, અને ભાગાકાર હોય તો તમે આમ છેદ કરીને એને ભાગાકારની નિશાની પછીનો હોય એ ક્યાં હોય? જે છેદમાં હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે a અને b આધાર છે, અલગ અલગ છે, ઘાત બંનેમાં કેવી છે? સરખી છે. તો બંનેનો કાઉન્સ કરી અને ઘાત તમે કેટલી વખત લખી શકો છો? 1. a અને b નો ભાગાકાર કરી નાખવાનો અને ઘાત કેટલી વાર લખી નાખવાની? તો કે વિદ્યાર્થી મિત્રો 1 વખત લખી નાખવાની છે. તો ટોટલ આપણા આ 6 નિયમો હતા. અને બીજું તમને ખાસ કહેવાનું છે, માની લો શું કે તમને એમ આપે 2 - 5 ઘાત, આની કિંમત શોધો એમ કહે, બરાબર. તો ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ આધાર હોય એની માથે ઘાત જ્યારે માઇનસ હોય, કેવી હોય? માઇનસ. તો પેલું કામ હંમેશા એને પ્લસ બનાવવાની. કેવી બનાવવાની? પ્લસ. હવે આ પ્લસ કઈ રીતે બનશે વિદ્યાર્થી મિત્રો? જો માઇનસ ઘાત હોય તો આનું ઉલટું કરી નાખવાનું. ઉલટું કરી નાખવાનું એટલે કે આ જે સંખ્યા છે અંશમાં લખેલી છે કે નહીં, તો એને ક્યાં જવા દેવાની? છેદમાં. જો આ 2 - 5 ઉપર કઈ ના હોય તો શું હોય? 1. ઉપર કઈ ના હોય તો શું હોય? કેમ કે આ જે સંખ્યા લખેલી હતી ને છેદમાં કઈ ના હોય તો શું હોય? 1. હવે આનું શું કરી નાખવાનું? ઉલટું. એટલે 1 ઉપર વયો જાય અને 2 - 5 ઘાત ક્યાં આવી જશે? નીચે. પણ ધ્યાન શું રાખવાનું? આ માઇનસ ઘાત હોય એ કેવી થઈ જાય? પ્લસ. કેવી થઈ જાય વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ જાય. કેમ કે જ્યારે તમે અંશને છેદમાં લખો કે છેદને અંશમાં લખો ત્યારે એને જે ઘાત હોય માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો કેવી થઈ જાય? માઇનસ. ફોર એક્ઝામ્પલ, આમ તમને આમ આપ્યું 1/2/5, બરાબર. આને તમારે ઉપર લખવી હોય અને ઉલટાવવું હોય તો 2 - 5 ઘાત ઉપર જાય, આ 5 ઘાત કેવી હતી? પ્લસ. તો ઉપર જાય તો કેવી થઈ જશે? માઇનસ થઈ જશે અને છેદમાં શું વયો જશે? 1, બરાબર. માની લો આ 5 ની ઘાત છે માઇનસ હોત તો ઉપર જાત તો કેવી થઈ જાત? પ્લસ થઈ જાય. હા કે ના? બરાબર. તો એટલું તમને ખાસ આવડવું જોઈએ. અને બીજું હજી એક તમને કહેવાનું છે કે તમને અપૂર્ણાંકમાં સંખ્યા આપેલી હોય અને એની ઘાત માઇનસ આપેલી હોય, આમ ફેરવવાનું કે જો અહીંયા આખી સંખ્યા હતી, અહીંયા કેવી આવી ગઈ? અંશ અને છેદવાળી, એટલે અપૂર્ણાંક સંખ્યા આવી ગઈ. તો આમાં સાવ સહેલું. શું કે જ્યારે માઇનસ ઘાત આપેલી હોય ને તો અંદર ને અંદર જ ઉલટું કરી નાખવાનું. ચાલો, 2 ક્યાં વયા જશે? ઉપર, અને 3 ક્યાં વયા જશે? નીચે. એટલે 2 ઉપર અને 3 નીચે, અને ઘાત માઇનસ હોય તો કેવી કરી નાખવાની? પ્લસ કરી નાખવાની. ચાલો, એટલું તમને યાદ હશે એટલે આખું ચેપ્ટર તમને આવડશે. એમાં ખાસ કરીને 10.1 તમને આખું આવડશે. તો ચાલો હવે આપણે શરૂઆત કરશું વિદ્યાર્થી મિત્રો 10.1. કેમ કે આની અંદર જેટલું આપણે સમજવાનું હતું એટલું સમજી લીધું છે, અને આ બધા જ નિયમો તમારી ટેક્સ્ટ બુક એટલે કે ચોપડીની અંદર આપેલા જ છે. મેં તમને ખાલી અહીંયા સમજાવેલા છે. ચાલો હવે આપણે દાખલાની શું કરશું? શરૂઆત કરશું. ચાલો જોઈએ પેલો દાખલો શું કહે છે. કિંમત શોધવાની છે. કિંમત શોધો એટલે તમને કોઈ ચોક્કસ કિંમત મળવી જોઈએ. પેલો દાખલો છે કે 3 ની માથે કેટલી ઘાત છે? 2. મેં હમણાં જ કીધું કોઈ પણ સંખ્યાની માઇનસ ઘાત હોય તો એને પ્લસ બનાવવી. આને મારે પ્લસ બનાવવી હોય તો 3 ની -2 ઘાત છેદમાં કઈ ના હોય તો શું લખાય? 1. આનું તમે ઉલટાવી નાખો એટલે 1 ઉપર વયા જાય અને 3 ની 2 ઘાત ક્યાં આવી જાય? નીચે આવી જશે કે નહીં? હવે આ નીચે આવી જાય પણ માઇનસ હોય તો કેવી થઈ ગઈ? પ્લસ થઈ ગઈ. 1 ના 1 ઉપર 3 ની 2 ઘાત એટલે 3 કેટલી વખત ગુણાકારમાં આવે? 2 વખત. તો 3 તેરી કેટલા થશે? 9. એટલે આ આપણો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જવાબ થઈ ગયો. શું થઈ ગયો? જવાબ થઈ
ગયો. તો આ પહેલા દાખલાનો જવાબ હતો, સાવ સહેલું. બરાબર. ચાલો હવે બીજું, આ બીજા દાખલા. જો -4 અને એની ઉપર કેટલી છે -2 ઘાત. તો આ જે -2 ઘાત છે ને એને આપણે પ્લસ બનાવવી હોય. બરાબર. તો આ -4 એની માથે 2 ઘાત છેદમાં કઈ ના હોય તો 1 થાય કે નહીં. હવે એને ઉલટાવી નાખવાનું એટલે 1 ઉપર વયો જશે અને -4 અને ઉપર કેટલી ઘાત 2, પણ માઇનસ હોય તો કેવી થઈ જાય પ્લસ. પછી જો આ 4 ની આગળ નિશાની માઇનસ છે એ પ્લસ થાય નહીં, ખાલી ઘાત છે એની આગળ નિશાની માઇનસ હોય તો તમે ઉલટાવો તો પ્લસ થાય. ચાલો હવે આનું સાદું રૂપ આપી 1 ના 1. ચાલો -4 નો વર્ગ એટલે કે -4 ની 2 ઘાત એટલે આ -4 ગુણ્યા -4 બે વખત ગુણાકારમાં આવે તો ચોકે ચોકે કેટલા થાય 16 અને ગુણાકારમાં માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ. તો આપણો જવાબ શું આવશે નીચે 1/16 આવશે. રેડી વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે જોશું ત્રીજો દાખલો. બરાબર. ચાલો આ ત્રીજો દાખલો, એમાં તમને આવું કીધું છે 1/2 એની કેટલી ઘાત કીધી છે -5. જો મેં કીધું ને અપૂર્ણાંકમાં જ્યારે તમને માઇનસ ઘાત આપેલી હોય તો છેદને અંશમાં જવા દેવાનો, અંશને ક્યાં જવા દેવાનો છેદમાં, એટલે ઉલટાવી નાખો. 2/1 થઈ ગયું તો આ ઘાત માઇનસ હતી કેવી થઈ ગઈ પ્લસ. હવે બંનેને ઘાત આપી દેવાની એટલે કે અંશને પણ 5 ઘાત લાગુ પડશે અને છેદને પણ કેટલી ઘાત લાગુ પડશે 5. એટલે કે આમ 2 ની પણ 5 ઘાત થઈ જશે અને છેદમાં કોણ હતા 1 તો એની પણ કેટલી ઘાત થઈ જશે 5. હવે આપણે 2 ને કેટલી વખત ગુણાકાર કરવાનો છે 5 વખત. ચાલો કરી લઈએ 2 3 4 અને 5. આ 5 વખત મેં 2 નો ગુણાકાર કરું કેટલો થાય 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 એટલે કે અંશમાં તમારો જવાબ આવશે 32. 1 ની 5 ઘાત એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 એકા 1 1 એકા 1 1 એકા 1. આના ઉપરથી બીજું પણ તમને એ શીખવા મળે વિદ્યાર્થી મિત્રો કે 1 ની માથે ગમે એટલી ઘાત હોય એટલે કે 1 નો તમે ગમે એટલી વાર ગુણાકાર ના કરો જવાબ હંમેશા શું આવશે 1 અને છેદમાં 1 લખવાની કઈ જરૂર છે નહીં. તો આપણો જવાબ કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 32 થઈ ગયો. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ જોશું આપણે દાખલા નંબર 2 કે સાદુરૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવજો. આ કિંમત નથી શોધવા, સાદુરૂપ આપવાનું છે અને જે ઘાત આવે ને ઘાતને એમને રહેવા દેવાની છે. પણ એ ઘાત છે ધન, ધન એટલે કેવી કહેવાય પ્લસ ઘાત. માઇનસ ઘાત ક્યાંય દેખાવી જોઈએ નહીં. જ્યાં જ્યાં પણ માઇનસ ઘાત છે એને કેવી બનાવવાની છે પ્લસ ઘાત બનાવવાની છે. ચાલો પહેલો દાખલો જોશું આપણે કે -4 ની 5 ઘાત. હવે હંમેશા અહીં કેવાની નિશાની છે ભાગાકાર. તો જો જ્યારે પણ ભાગાકારની નિશાની હશે ને એટલે હું શું બનાવી છે અને ભાગાકારની નિશાની પછીની જે સંખ્યા છે એ હંમેશા ક્યાં લખવાની તો ભાઈ છેદમાં લખવાની. બરાબર. તમે ના કરો તો પણ ચાલે, અહીંથી પણ ડાયરેક્ટ થઈ જશે. બરાબર. ચાલો હવે તમે અહીંયા જો આ બંનેના આધાર કેવા છે વિદ્યાર્થી મિત્રો સરખા, એટલે કે અહીંયા આધાર -4, અહીંયા પણ આધાર કેવો છે -4 અને આ બંને કેમાં આપેલા છે તો કે ભાગાકારમાં આપેલા છે. તો ઘાતની શું થશે બાદબાકી અને આધાર કેટલી વાર લખવાનો એક વાર. આધાર કેટલો છે -4 એક વખત લખવાનો અને ઘાતની શું કરવાની બાદબાકી. ઘાતની બાદબાકી કરવામાં ધ્યાન રાખવાનું હંમેશા ઉપરની ઘાતમાંથી જ નીચેની ઘાત બાદ કરવાની છે. ઉપરની ઘાત કેટલી છે 5, નીચેની ઘાત કેટલી છે 8 અને વચમાં બાદ કરવાની છે એટલે માઇનસની નિશાન. બરાબર. ચાલો સાદુરૂપ આપો -4 ના 4 એમનો. ચાલો હવે આમાં સરવાળી બાદબાકી કરવાની છે. 5 ની આગળ કોઈ નિશાની નથી એટલે 5 કેવા છે પ્લસ અને 8 ની આગળ કેવાની નિશાની છે માઇનસ એટલે આમ છે +5 અને -8. એક પ્લસ અને એક માઇનસ તો શું થશે બાદબાકી થશે. 8 માંથી 5 જાય તો કેટલા વધે 3. મોટાની નિશાની તો કેવા આવશે -3 એટલે આની ઉપર કેટલી ઘાત આવશે. હવે આપણે આની કિંમત નથી શોધવાની, ઘાત જોવાની છે. ઘાત પ્લસ છે ના પ્લસ છે નહીં. આપણે તો ઘાત કેવી લઈ આવવાની છે ધન, ધન એટલે પ્લસ. તો આને મારે ઘાતને પ્લસ બનાવવી હોય બરાબર તો આના છેદમાં કઈ ના હોય તો શું હોય 1. તો તમે ઉલટાવી નાખો, 1 ઉપર વયા જાય -4 અને 3 ઘાત નીચે આવે તો -3 કેવી થઈ જાય +3 થઈ જશે કે નહીં. તો આ આપણો વિદ્યાર્થી મિત્રો શું હશે જવાબ હશે. જો આપણે સરળ રીતે દાખલો જોયો એક. ચાલો હવે આપણે જોશું બીજો દાખલો. બરાબર. અહીંયા લખેલું છે 1 2 ની 3 ઘાત આખો કૌંસ અને ઉપર કેટલી ઘાત છે. હવે આવું હોય ત્યારે શું કરવાનું અંશ અને છેદ બને છે તો પહેલે અંશને પણ 2 ઘાત લાગુ પડે અને છેદમાં જે સંખ્યા છે એને પણ કેટલી ઘાત લાગુ પડશે 2. ચાલો અંશમાં કોણ છે 1 એની કેટલી ઘાત થઈ જશે 2. છેદમાં કોણ છે
તો 2 ની 3 ઘાત તો હતી જ. હવે એની ઉપર કેટલી ઘાત થઈ જશે? 2 ઘાત થઈ જશે. કેટલી થઈ જશે? 2. ખબર પડી કે નહીં? જો આ આખા કૌંસની ઉપર કેટલી ઘાત હતી? 2 હતી. તો અંશને પણ 2 ઘાત લાગુ પડે અને છેદમાં જે સંખ્યા છે એને કેટલી ઘાત લાગુ પડે? 2. તો અંશમાં 1 હતા તો એની કેટલી ઘાત થઈ ગઈ? 2. છેદમાં 2 ની 3 ઘાત હતી તો એની પણ કેટલી થઈ જશે? 2. ચાલો એકની માથે ગમે એટલી ઘાત હોય, જવાબ શું આવશે? 1 જ આવશે. છેદમાં જો તો આ ઘાતની ઘાત વાળો આપણે ઓલો જોઈ ગયા હતા કે નહીં? બરાબર, નિયમ. ઘાતની ઘાત હોય ત્યારે ઘાતનો શું થશે? ગુણાકાર થશે. તો ઘાત એટલે કઈ કઈ છે? 3 અને 2. તો આ બે નો શું કરવાનો? ગુણાકાર. ચાલો એટલે ઉપર તો હજી 1 જ રહેશે. છેદમાં 2 હતા. 3 દુ ને કેટલા થઈ જશે? 6. હવે આ જે ઘાત છે આપણે લખી છે પ્લસમાં જ આવી છે ને, 6 કેવા છે? પ્લસમાં છે. તો આ આપણો જવાબ થઈ ગયો. પછી 2 ની 6 વખત ગુણાકાર કરીને જવાબ નથી લખવાનો. કેમ? કેમ કે તમને અહીંયા નથી કીધું કે કિંમત શોધો એવું કીધું નથી. જો તમને કિંમત શોધો એવું કીધું હોય તો 2 નો આપણે કેટલી વાર ગુણાકાર કરવો પડે? 6 વાર ગુણાકાર કરવો પડે. એટલે આ આપણો ફાઇનલ જવાબ થઈ જશે. ચાલો આ જોઈએ. -3 ની 4 ઘાત ગુણ્યા 5 ના છેદમાં 3 આની કેટલી ઘાત છે? 4. બરાબર, આ રીતનું છે. હવે આપણે એકવાર તો અહીંયા જે અંશ અને છેદમાં સંખ્યા છે ને એને આપણે બેયને અલગ અલગ 4 ઘાત આપી દઈએ. બરાબર, આ પેલું છે ને એ હમણાં એમને રાખી -3 ની 4 ઘાત એમનું. ચાલો અહીંયા અંશમાં કોણ છે? 5. તો એને પણ કેટલી ઘાત થશે? 4. ચાલો છેદમાં કોણ છે? 3. એની પણ કેટલી ઘાત થશે? 4. ચાલો હવે આપણે આમાં એ જોવાનું છે કે તમને આમાં આધાર ક્યાં ક્યાં સરખા દેખાય છે. શું વિદ્યાર્થી મિત્રો? આધાર જો અહીંયા આધાર છે અને અહીંયા આધાર સરખા છે. હવે કોક કહેશે સાહેબ અહીંયા તો -3 છે ને અહીંયા તો શું છે? 3. પણ ભલે ને 3 તો છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? શું છે? 3 તો છે કે નહીં? એટલે એ શું થયું? તો કે ભાઈ આધાર આપણા સરખા છે એવું જ કહેવાય. બરાબર, તો એને આપણે શું રાખશું વિદ્યાર્થી મિત્રો? ભેગા રાખશું. એને શું રાખશું? ભેગા. એટલે કે -3 એની 4 ઘાત અને આ જે પદ છે ને એ હું આની નીચે લખું છું. કઈ ફેર નહીં પડે કેમ કે આ બધું કેમાં છે? ગુણાકાર. આની માથે કેટલી છે? 4 ઘાત. ગુણાકારમાં આ 5 ની 4 ઘાત. બરાબર, અને આખો આ ગુણાકાર આ અંશમાં છે અને આ કેમાં હતું? છેદ. ચાલો હવે આપણે અહીંયા જોવાનું છે 3 ની કેટલી ઘાત છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે -3 ની કેટલી ઘાત છે? 4 છે. નીચે પણ 3 ની કેટલી ઘાત છે? 4 ઘાત છે. હજી જો તમને અહીંયા ખબર ના પડતી હોય ને વિદ્યાર્થી મિત્રો તો અહીંયા માની લો કે આ -3 છે. આ શું છે? -3. તો એને મારે ભાગ પાડવા હોય તો આમ પાડી શકું છું. -1 અને 3. આમ કહેવાય કે ના કહેવાય? હા કે ના? બરાબર. પછી આની માથે 4 ઘાત હતી તો આની પણ 4 ઘાત અને આની પણ કેટલી ઘાત થઈ જશે? તો કે 4 ઘાત થઈ જશે. તો એ રીતના પણ તમે ભાગ કાઢી તો તમારે શું થઈ જશે? કે આ જે 3 માઇનસ આવશે એ માઇનસ આવશે નહીં. તો ચાલો આપણે એક સ્ટેપ વધારે કરી નાખીએ. અહીંયા મારે કરવું હોય -3. બરાબર, તો -1 ની 4 ઘાત. કેમ કે 1 આપણે આમાં છૂટો કાઢ્યો તો હવે આ 3 કેવા થઈ ગયા? પ્લસ થઈ ગુણી 5 ની 4 ઘાત એમનો છેદમાં 3 ની શું થશે? 4 ઘાત. ચાલો હવે જો અહીંયા આધાર કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો ઘાતની શું થશે? બાદબાકી. અને અહીંયા આપણે જોવા જઈએ -1 ની 4 ઘાત એટલે કે -1 કેટલી વાર ગુણાકારમાં આવે? 4 વાર આવશે. ચાલો 1 જવાબ તો 1 જ આવશે. નિશાની કઈ આવશે? માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ એટલે 1 કેવા આવશે? પ્લસ. એટલે કે આનો જવાબ કેટલો થઈ ગયો? 1 ગુણ્યા આ 3 ની 4 ઘાત. આધાર કેવા હતા? સરખા. તો ઘાતની બાદબાકી 4 - 4 ઉપરમાંથી નીચેની બાદ કરવાની કે નહીં? ગુણ્યા 5 ની કેટલી ઘાત આવશે? 4. હવે છેદમાં 3 ની 4 ઘાત નહીં લખવાની. કેમ? કેમ કે અહીંયા આપણે બાદબાકી કરી નાખી છે. તો હવે 1 લખવાની કઈ જરૂર છે નહીં. ચાલો 3 ની 4 - 4 એટલે 0 ઘાત ગુણ્યા 5 ની કેટલી ઘાત છે? 4. આનો આપણે જવાબ લખવો હોય તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે કેટલા કહેવાય? 1. અને આ 5 ની 4 ઘાત તો હતા. ચાલો 1 લખવાની કઈ જરૂર છે નહીં. એટલે આ આપણો શું થઈ ગયો? ફાઇનલ જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, અહીં થોડુંક સમજવા જેવું હતું કે ભાઈ આધારમાં છે માઇનસ આવતા હતા તો એ કઈ રીતે છૂટા પાડી શકો છો? તો કે -3 ના ભાગ પાડવા હોય તો -1 અને +3 થાય તો એ રીતે -1 તમે છૂટા પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો અહીંયા આપણે પ્રશ્ન 1 છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું છે વિદ્યાર્થી મિત્રો. સોરી, હજી આપણે શું કહેવાય ચોથો અને પાંચમો બાકી છે. બરાબર, ચાલો એકવાર આ કરી લઈએ. ચોથો દાખલો, એમાં 3 ની -7. પછી અહીં ભાગાકાર છે તો છેદ બનાવ્યો અને આ સંખ્યા કઈ આવે હશે? નીચે. એટલે કે આ રીતનું થશે. બરાબર,
અહીંયા તમે જોશો અહીંયા 3 આધાર સરખા છે તો ઘાતની શું થશે બાદબાકી, એટલે આધાર આપણે એક વખત લખવાનો, ઉપરની ઘાતમાંથી નીચેની ઘાત બાદ કરવાની, ઉપરની ઘાત -7 પછી બાદ કરવાની છે એટલે માઇનસ, અને નીચેની ઘાત શું છે -10 છે. તો જો માઇનસ માઇનસ કોઈ દિવસ બાજુમાં બે વખત લખાય નહીં, તો આને આપણે કેમાં લઈ લેવાની, કાઉન્સમાં લઈ લેવાની. ખાસ યાદ રાખજો, અહીંયા ઘણા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ છે એ ભૂલ કરતા હોય, શું કે આધાર સરખો છે એટલે આધાર એક વખત ઘાતની બાદ બાકી, તો ઉપરની ઘાત એટલે -7 એમાંથી બાદ કરવાનું છે એટલે આ માઇનસ તો આવ્યા, નીચેની ઘાત શું હતી -10 હતી. બે વખત માઇનસ માઇનસ બાજુમાં ક્યારેય લખાય નહીં એટલે આપણે શું કરી લેવાનું કાઉન્સ. ચાલો હજી સાદું રૂપ આપીએ આપણે, -7 એમને જાય માઇનસ માઇનસ કેવા થઈ જશે +10 બરાબર. ચાલો હવે ઘાતમાં સરવાળા બાદબાકી કરી, એક માઇનસ એક પ્લસ તો બાદબાકી થાય, 10 માંથી 7 જાય તો કેટલા વધે 3, મોટાની નિશાની તો કેવા આવશે ઘાત કેવી આવશે પ્લસ, અને આ આપણો ફાઇનલ જવાબ થઈ જશે. આની આપણે કિંમત શોધવાની છે નહીં બરાબર. અને ઉભા રહ્યો તો હજી અહીંયા ગુણ્યા 3 ની -5 છે, સોરી, તો અહીંયા -3 થશે, અહીંયા -5 આવશે બરાબર. અને અહીંયા ગુણાકારમાં શું આવશે આપણે એ તો જો ભૂલી જ ગયા બરાબર, કે ભાઈ ગુણ્યા 3 ની કેટલી હતી -5, એટલે આ સ્ટેપમાં પણ આપણે શું આવશે 3 ની -5 બરાબર. એટલે હું આ પાછું લખું છું, કેમ કે ઓલી ગુણ્યા 3 ની -5 તો ભેગી જ રહેશે. ચાલો અહીંયા કેટલો જવાબ આવતો તો 3 ની 3 અને અહીંયા 3 ની -5. હવે તમે જોશો આના બેના આધાર સરખા છે અને ગુણાકારમાં છે, તો આધાર એક વખત લખવાનો અને ઘાતનો શું કરવાનો સરવાળો કરવાનો છે. અહીંયા ઘાત 3 છે, અહીંયા કેટલી છે -5, વચ્ચે સરવાળો અને -5 હોવાથી કેમાં લીધા છે કાઉન્સમાં. ચાલો સરવાળા બાદબાકી કરી નાખી, પ્લસ માઇનસ -5. ચાલો બાદબાકી થશે, 5 માંથી 3 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 2 વધશે, અને 2 કેવા આવશે માઇનસ. પણ આપણે કીધું છે જવાબ છે એ માઇનસમાં લખવાનો નથી, માઇનસ ઘાત હોવી જોઈએ નહીં, તો આનું ઉલટું કરી નાખો તો 1 ઉપર આવી જાય અને 3 ની 2 ઘાત ક્યાં આવી જશે નીચે આવી જશે. આ આપણો થશે ફાઇનલ જવાબ બરાબર. આપણે જો આ લાસ્ટ વાળું ભૂલાઈ ગયું હતું બરાબર, એટલે એ પાછું આપણે લખી નાખ્યું. ચાલો છેલ્લો દાખલો જોઈ લઈએ. હવે જો 2 ની કેટલી -3 ઘાત છે, તો આને પ્લસ બનાવવી હોય તો આનું ઉલટું કરી નાખવાનું, 2 ની 3 ઘાત થશે કે નહીં. હવે પછી આપણે ધીરે ધીરે ડાયરેક્ટ શીખતું જવાનું છે. ચાલો ગુણાકારના ગુણાકાર, ચાલો -7 એની માઇનસ કેટલી ઘાત છે 3, નો અહીંયા પણ આપણે ડાયરેક્ટ કરી શકીએ કે નહીં વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે થશે તો કે ભાઈ ઉપર 1 આવશે, નીચે -7 આવશે, અને આ ઘાત કેવી થઈ જશે પ્લસ વાળી થઈ જશે કે નહીં. ચાલો હવે અહીંયા બે આધાર છે અને અહીંયા આધાર કેટલો છે 7 બરાબર, એટલે કે આધાર સરખા છે નહીં. પણ તમે ધ્યાનથી જોશો આને હજી પર મારે લખવું જોઈએ તો અંશમાં કોણ છે 1 ગુણ્યા 1, તો આમ લખાય. છેદમાં શું છે તો કે 2 ની 3 ઘાત, ગુણાકારમાં આની સાથે આવે કે -7 ની પણ કેટલી ઘાત થશે 3. હવે અંશમાં 1 1 1. હવે છેદમાં તમે ધ્યાનથી જોશો ને તો આધાર સરખા નથી પણ ઘાત કેવી છે સરખી છે. તો આ પણ નિયમ આપણે ભણી ગયા કે જ્યારે આધાર સરખી ના હોય પણ ઘાત સરખી હોય તો બંને આધારનો ગુણાકાર કરવાનો. ચાલો આ આધાર 2, ચાલો આનો આધાર -7, આ બંનેનો શું કર્યો ગુણાકાર કરી નાખ્યો. એની ઉપર ઘાત કેટલી છે 3, તો એ કેટલી વખત લખવાની 1 વખત. ચાલો સાદુરૂપ આપતા જઈએ, 2 સત્તાને 14, પણ પ્લસ માઇનસ નિશાની કઈ આવશે માઇનસ, અને આની ઘાત કેટલી આવશે 3. તો આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. ઘાત છે એ પ્લસમાં હોવી જોઈએ, ઘાત પ્લસમાં છે તો કે હા, પણ ભલે 14 છે એ માઇનસ હોય, કેમ કે એવું નથી કીધું કે આધાર છે એ પ્લસમાં હોવી જોઈએ. શું હોવી જોઈએ ઘાત છે એ પ્લસમાં હોવી જોઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર જે 1 હતો બરાબર, 1 અને 2 નું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. અને બીજું ખાસ કે જો તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો આ નંબર ઉપર WhatsAppમાં એનો મેસેજ કરી તમારું ધોરણ લખી દેશો, જેથી કરીને અમે તમને સીધા WhatsApp ગ્રુપમાં એડ કરી દેશું, જ્યાંથી તમને આવનારી પરીક્ષાના IMP પ્રશ્નો અસાઇનમેન્ટના સોલ્યુશન મળી જશે. સાથે સાથે તમને સ્વાધ્યાયના સોલ્યુશન તો મળે જ છે બરાબર આમાં. અને જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને જો હજી તમે સુધી YouTube ને સબસ્ક્રાઇબ ના કર્યું હોય અમારી ચેનલને તો સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.